રોજબરોજની રસોઈમાં બનતું ટીંડોળા અને કાંદાનું શાક આજે બનાવીએ. તો એના માટે 250 ગ્રામ ટીંડોળાને મેં આ રીતે સમારી લીધા છે અને પહેલાં ધોઈ લીધા હતા અને સમાર્યા બાદ પાણીમાં રાખ્યા છે. અને 3 નાની સાઇઝના કાંદાને આ રીતે કટ કર્યા છે. તો હવે ગેસ પર એક કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ મૂક્યું. ત્યારબાદ રાઈ અને હિંગનો વઘાર કરીશું. અને સૌથી પહેલાં કાંદા જે કટ કર્યા છે એ ઉમેરીએ. ચપટી હળદર અને થોડું મીઠું, કાંદાના હિસ્સાનું મીઠું અને હળદર ઉમેર્યા અને કાંદાને સારી રીતે કૂક થવા દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હવે કાંદા સારી રીતે કૂક થઈ જાય એટલે ટીંડોળા ઉમેરી દીધા. ત્યારબાદ 1/2 ટીસ્પૂન હળદર અને મીઠું ઉમેર્યું. મીઠું અગાઉ પણ થોડું ઉમેર્યું હતું, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને ટીંડોળાને ઢાંકીને સારી રીતે કૂક થવા દઈએ. વચ્ચે વચ્ચે આ રીતે હલાવી લઈશું. ફરીથી ઢાંકીને થવા દઈએ. તો આ રીતે મેં 4 થી 5 વખત વચ્ચે વચ્ચે હલાવ્યું હતું અને ટીંડોળા સરસ રીતે કૂક થઈ ગયા છે. ચેક કરી લેવાનું આ રીતે. તો હવે બાકીના મસાલા ઉમેરીશું. આ સરગવાનો પાવડર છે કે જે મેં ઘરે બનાવ્યો છે, 1 ટીસ્પૂન જેટલો ઉમેર્યો. અને આ કિચન કિંગ મસાલો છે એ 1/2 ટીસ્પૂન ઉમેર્યો. અને 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેરીશું. તમારે આ શાક લીલા કલરનું જોઈએ તો ગ્રીન ચીલી ઉમેરજો. અને 2 ટીસ્પૂન ધાણા જીરું ઉમેર્યું છે. અને મસાલાને સારી રીતે મિક્સ કરીશું. અને કિચન કિંગ મસાલો તથા સરગવાનો પાવડર ઘરે કેવી રીતે બને એની ડિટેલમાં રેસીપી મેં આ ચેનલ પર પોસ્ટ કરેલી છે. તો હવે મસાલા શાક સાથે સારી રીતે સેટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી થોડી કોથમીર ઉમેરીએ અને ત્યારબાદ સર્વિંગ કરીશું. તો આ શાક તમે રોટલી કે ભાખરી કે પરાઠા જોડે સર્વ કરો તો બહુ ટેસ્ટી લાગે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.